છોટાઉદેપુરમાં આવેલ ધંધોળા ગામે 1 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા શૌચાલયને 1 વર્ષ થયા છતાં હજુ સુધી પ્રજા માટે ઉપયોગમાં આવતી નથી। જ્યારે ગામ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે અને સરકાર દ્વારા ગામ લોકો માટે સુવિધા ઊભી કરેલી હોવા છતાં લાભ મળતો નથી, જે ટીકાપાત્ર છે। છોટાઉદેપુર તાલુકાના ધંધોળા ગામે પ્રજાની સવલત માટે લાખોના ખર્ચે 2 સુલભ શૌચાલયો બનાવવામાં આવ્યા છે, જેમાં એક સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અને 2019-20માં બનાવવામાં આવી હતી, જે શૌચાલયમાં આજ સુધી પાણી નથી, પાણીની ટાંકી અને નળની વ્યવસ્થા પણ કરવામાં નથી આવી। જ્યારે સદર શૌચાલય ગામના રહેણાંક વિસ્તારમાંથી દૂર હોય, જે પ્રજાને ઉપયોગી થઈ પડે તેમ નથી। જ્યારે પૂરતી સુવિધાઓના હોવાને કારણે શૌચાલય શોભાના ગાંઠિયા સમાન થઈ પડી છે અને ગામ લોકો રોષ ઠાલવી રહ્યા છે। જ્યારે ધંધોળા ગામમાં જ બનાવવામાં આવેલી બીજી શૌચાલયને 1.5 વર્ષ જેવો સમય થયો છે, પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ નથી થયું। જ્યારે સદર જગ્યા ઉપર સેફ્ટી ટેન્કના ઢાંકણા ખુલ્લા છે, પાણી તેમજ ગટરની લાઈન આપવામાં આવી નથી, જે બાબતે પણ ગામમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે। હાલમાં વહીવટદારનું શાસન હોય, પરંતુ અગાઉના સમયમાં થયેલા કામો અંગે જવાબદાર કોણ, એ પણ એક વિચારવા જેવી વાત છે। પ્રજાના વિકાસના કામો અર્થે સરકારના નાણાંનો આડેધડ વેડફાટ થતો હોય તેમ નરી આંખે જોવા મળી રહ્યું છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પ્રજાની ફરિયાદો સામે આવતી હોય અને અન્ય ગામોમાં પણ ઘણા બધા વિકાસના કામો ગોકળ ગતિએ ચાલતા હોય તેવું જાણવા મળી રહ્યું છે। સબ સલામતની વાતો વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં પોલમ પોલ ચાલી રહી હોય તેવું પ્રજાના જાણવા મળી રહ્યું છે। આવનારા દિવસોમાં ચૂંટણી લડવા થનગની રહેલા સત્તા લાલચુઓ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલા વિકાસના કામોમાં પોલમ પોલ થઈ રહ્યું હોય તેમ ગામ લોકોમાં ચર્ચા ચાલી રહી છે। આ અંગે પૂર્વ સરપંચ પારસિંગભાઈ રાઠવાનો ફોન ઉપર સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો।